श्री रामानंदाचार्य महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। રામધૂન લઈ અને ગણપતિ બાપાની ભજના તરફ જવું છે। 2 મિનિટ સદગતના આત્માના કલ્યાણ માટે આવો પ્રેમ ભાવથી। શ્રી રામ જય રામ જય જય રામ।
સાધુનું આંગણું છે, સાધુનું ઘર છે. રામાનંદાચાર્ય ભોજલો મહી ધરે કે રામાનંદાચાર્ય પરંપરાની અંદર એટલે એમાં રામાનંદી સમાજના દરેક ભાઈઓ બહેનો બધા આવી ગયા. એની માટે રામ નામથી મોટું દુનિયામાં બીજું કાંઈ છે. જે હું તમે અહીંયા રામ નામ બોલવાના છીએ એ એને ત્યાં શાંતિ આપવાના છે. એટલે પ્રેમથી બધા જે હાથ ઊંચા કરી પ્રેમથી રામધૂન આપણે બે ત્રણ કહેવાની છે. બધા એના હાથ ઊંચા એક સાથે શ્રી રામ જય રામ જય જય રામચરિતમાનસમાં આ ચોપાઈ લખેલી છે કે એક રામ તાપસ્તી તારી અને નામ કોટી ખલ કુમતી સુધારી કે ભગવાન રામજી કરતા એના નામનો મહિમા છે. એટલે આ બધા બહુ બધા સમાજના રામાનંદ પરંપરાના ઘણા બધા ભજન ઉપાસકો પણ છે અને બધા કથાકારો પણ ઘણા બધા છે. તો જે રામ દરબારની પરંપરા મુજબ જે ચાલતું હોય એ પ્રમાણે પહેલાં ગણપતિ બાપાની વંદના કરીએ, ગણેશ વંદના કરી અને પછી જે પણ જે જેના બધાના ભાવ છે એ બધાના ભાવ આપણે આજ પ્રગટ કરવા માટેનો પ્રયત્ન કરશું. આવો બધા સાથે મળી અને ગણપતિ બાપાને યાદ કરવા છે. જ્યારે તુંદાળો દુઃખ ભંજનો ધુંદાળો દુઃખ ભંજનો એ સદાય બાળવે સમરો લખ જાની પજે હો તો ગૌરી નંદ ગણેશ. સમરો લખ જાની પજે હો તો ગૌરી નંદ ગણેશ. તમારા પુત્રને કાનુડો સુજાને મારી પ્રીત એ બેની અમે બાળક વાળા રે એ બાયુ
બધા ભજન વિદો બેઠા છે એટલે આપણે અત્યારે આખું ભજન નથી લેવું, જેને આવડતું હોય લે છે, પણ આ ભજન સાધુ નાગણો છે ત્યારે છેલ્લે નામાચરણમાં મત્સંદર પ્રતાપે જતી ગોરખ બ્રાહ્મણનો દીકરો અને સાધુનો દીકરો ભેગા થાય, પંડિત રામકિશોર આચાર્ય અને પરમ પૂજ્ય પ્રાતઃ વંદનીય સંત શ્રી શ્યામદાસ બાપુ એ બે ભેગા થઈ અને હનુમાનજીનું એક વર્ણન બનાવ્યું છે કે મારા હનુમાનજી કેવા છે, તો એ વર્ણનનો સાથ લઈ હનુમાનજી મહારાજ આપણે બોલાવા છે. તો કઈ રીતે વર્ણન કર્યું છે?
जीवन लखन जियाए श्री रघुवीर हर शिवर लाए रघुपति के ने बहुत बड़ाई तुम प्रिय भरत सब धन तुम्हारो यश गावे अश कई श्रीपति कंचन गावे सर्वदा दिन ब्रह्मा मुनि सानंद सारद सहित जम कुबेर तुझ पर जहाते कवि को विद कही सके कहते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाए राज बदले तुम्हार मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना सहस जो जन पर भानो मिलो ताहि मधुर पर जाना तब मुद्रे का मिल मुख माही जल दिलान के अमृत नाही दुर्गम काज जगत के लेते सुगम अनुग्रह तुम्हारे राम दुलारे सुख रखवाले होतन आज्ञा बिन पैसारे सब सुख रहे तुम्हारी शरण तुम रक्षक हाथन तेज सहारो तीनों लोगों हाथ पतापे भूत शासन तक नहीं आवे महावीर जब नाम नाशे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लाभ सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लागे सोई अमित जीवन पर पाए चारों जुग पर का बदनाम जय पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि पे दाता असबर दीनों जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दाता तुम्हारा भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त जाय और देवता चिंतन धरे हनुमंत से सर्व सुख करे संकट कटे मिटे सब कीरा जो सुनते हनुमत बल जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो शत बार पाठ कर कोई छूटे बंदी महासुर जो यहाँ पढ़ हनुमान चालीसा कोई सीधी सागी गौरी सा तुलसीदास सदा हरि देव की जय माधर जय माधे पवन तनय संकट हरणम मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप जय श्री राम जय जय हनुमान जय श्री राम जय जय हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम जय जय हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम जय जय हनुमान जय श्री राम जय श्री राम जय श्री राम जय जय हे આવી ધજા દેખી ઘણી મારો સાંભળે દેવળ દેખી દુઃખ જાય આવા દર્શા રામના મારો કન્નો થાતો ઉતરી જાય હે દર્શન કરવા મારા રામના મારો મન આવેલ મન ચોરાશી માં બહુ દિન લખ ચોર્યા
ભજો જીવલાલ હે દાદાને ભજો જીવ જીવલાલ શિવને ભજો જીવ જીવલાલ દાદાને તમે ભજો જીવ જોતા દેખ લખ્યા એના જોતા જોતા દેખ કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી એક રે કાયના દો વાછરડા એ લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ એ લખ્યા એના જુદા જુદા લેખ લખ્યા એના જુદા જુદા લેખ એક રે બનો શિવજીનો કોઠિયો એક રે બનો શિવજીનો કોઠિયો એ બીજો ગાચીડાને કાટ બીજો ગાચીડાને કાટ કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી
સીતારામ